ચાંપાનેર એટલા માટે જોવાનું છે કારણ કે આપણા ગુજરાતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ક્લિયર? જેને 2004માં પહેલું આપણા ગુજરાતનું યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ ડિક્લેર કરવામાં આવ્યું હતું. પછી 2014માં તમને ખબર જ છે શું આવશે? રાણીની વાવ, જેને આપણે કહીએ છીએ રાણકી વાવ, એ 2014માં. પછી મેં ડેશ કરીને કહું છું અમદાવાદ, અને પછી 2021માં ધોલાવીરા. એ જે ડેશ છે તમારે કહેવાનું છે કઈ સાલની અંદર અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સાઇટ દરજ્જો મળેલો છે. ઓકે, તો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં 2004માં સામેલ થનાર ગુજરાતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. મૈત્ર શાસક શિલાદિત્ય પાંચમાના તામ્રલેખમાં ઉલ્લેખિત ગોધરા પંચમહાલ જિલ્લાનું વડું મથક છે. ઈસવીસન 647માં ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ એમના મિત્ર હોય છે ચાંપા, ચાંપો વાણિયો, અને ચાંપા વાણિયાની યાદમાં ચાંપાનેર નગરની સ્થાપના કરાવવામાં આવે છે. આગળ જતા ઈસવીસન 1484ની અંદર મોહમ્મદ બેગડાએ ત્યાંના જે પતઈ રાવળ હોય છે જયસિંહ, ઓકે, જયસિંહ પતઈ રાવળ હોય છે, એમને હરાવવામાં આવે છે અને ચાંપાનેરને એને રાજધાની બનાવે છે, અને એ ચાંપાનેરનું નામ બદલીને શું કરે છે? તો મુહમ્મદાબાદ. શું કરે છે? મુહમ્મદાબાદ કરે છે. અહીં બેગડાએ નગીના મસ્જિદ બનાવી છે. આ સાથે કેવડા મસ્જિદ, જુમા મસ્જિદ અને ખજૂરી મસ્જિદનું પણ નિર્માણ કરાવ્યું છે. આગળ વાત કરીએ, ચાંપાનેરના કિલ્લાનું નામ જહાંપના રાખવામાં આવ્યું હતું. એમને રાખ્યું હતું, એટલે મોહમ્મદ બેગડાએ. ચાંપાનેર નજીક 51 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ, જેની વાત આપણે ડિટેલ્સમાં કરી ગયા એવું, જેમનું અત્યારે રિસેન્ટલી એ મંદિરનું રિનોવેશન કરવામાં આવ્યું છે, એવું મંદિર આપણા અહીંયા રહે. ઓકે, તો આપણા મહાકાળી માતાનું મંદિર તમને જોવા મળશે આપણા પાવાગઢની અંદર, જ્યાં બાજુમાં હિલ્સ છે, એટલે કે પાવાગઢની તળેટીમાં તમને ચાંપાનેર જોવા મળશે, અને એ જે હિલ છે એના ઉપર તમને મહાકાળી માતાનું મંદિર જોવા મળશે. મધ્યકાળમાં ગુજરાતી સંગીત સાહિત્યકાર એવા પ્રસિદ્ધ બૈજુ બાવરાની જન્મભૂમિ પણ છે. ગુજરાત સરકાર દ્વારા પ્રકૃતિ અને આધ્યાત્મિક ભાવનાનો વિકાસ થાય તે માટે અહીંયા પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેની વાત આપણે મહોત્સવ વાળા વિડીયોની અંદર કરીશું. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણા ચાંપાનેરની. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.